નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૂરમાં ફસાયેલા રામનાથ ગામના 4 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। સમગ્ર જિલ્લામાં પૂરની સ્થિતિ છે ત્યારે પોર પાસે આવેલ રામનાથ ગામમાં પૂરની અસર જોવા મળી। ઘણા લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડી। ઘણા ઘરમાં ઘૂંટણસમાં પાણી ઘૂસ્યા ત્યારે રામનાથ ગામના 4 લોકો સીમમાં ફસાયેલા, જેઓનું 24 કલાક બાદ કરજણ તેમજ ડભોઈની ફાયર ટીમ દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું। રામનાથ ગામ પંચાયતના મેઘાબેન તલાટી સતત ગામ લોકોના સંપર્કમાં રહી ટેલિફોનિક રીતે ગામની પરિસ્થિતિની નોંધ લઈ તેમને મદદગાર બન્યા। રામનાથ ગામમાં પાણી છે અને રામનાથ ગામના 4 લોકો પાણીને પેલે પાર ખેતરોમાં ફસાયેલા છે તેવી જાણ થતાં જ તલાટી મેઘાબેન પ્રજાપતિ ટેલિફોન રીતે તમામ મોટા અધિકારીઓનો સંપર્ક કરી બચાવ ટીમની વ્યવસ્થા કરવામાં સતત મદદગાર બન્યા। રામનાથ ગામમાં પૂરના પાણીના કારણે ઘણા લોકોને પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે। પૂરાના પાણી ઘૂસી જવાને કારણે રામનાથ ગામના લોકોને ઘણું નુકસાન થવા પામ્યું। પૂરથી અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી અપેક્ષા। રિપોર્ટ વિરેન્દ્રસિંહ પઢિયાર, વડોદરા। બોલ વડોદરા ડિસ્ટ્રિક્ટ કરજણથી આવ્યા છે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા। અમને અહીંયા મોકલવામાં આવેલું છે અને અમે અહીંયા રામનાથમાં 4 જણને રેસ્ક્યુ કરવામાં આવેલું છે। સેફલી અંદરની જે ગામડું છે ત્યાં એમને મોકલવામાં આવેલું છે। આસપાસમાં બીજે ક્યાંયથી રેસ્ક્યુ કરવામાં આવે છે? આગળ અમે પોર તાલુકાથી પણ અમે કરેલું છે રેસ્ક્યુ, અને ડભોઈમાં પણ અમે રેસ્ક્યુ કાલે કરેલું છે। ટોટલ અમે આજનું સંખ્યા ગણીએ તો અમારું ટોટલ ઓવરઓલ 20 જણને અમે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અત્યારે બીજો કોઈ કોલ ખરો તમને રેસ્ક્યુ માટે? છે, એ ઓનગોઈંગ છે અમારું। અચ્છા, શું નામ તમારું? અભિષેક સાવંત, સ્ટેશન ઓફિસર।